હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છીએ નવું વોશિંગ મશીનની શોપિંગ કરવા. ચાલો ફ્રેન્ડ્સ, તમને બતાવીએ એનું વોશિંગ મશીન શું પ્રાઇસ છે. સેમી, હા, બે ટાઈપના જ આવે ને? ત્રણ ટાઈપ. હા, એક ટોપ લોડ ને એક ફ્રન્ટ લોડ. આ ફ્રન્ટ લોડ છે, બેક સાઈડ ટોપ લોડ છે. ઓકે, એટલે ઉપરથી હા, ઉપરથી ના ફ્રન્ટ લોડ. એડા તને આપે ને? ઓટો છે બધા? કામ ઓટોનું જ કરીને આ કામ ઓટોનું જ કરે. હા, ઓટોમેટિક, ફૂલી ઓટોમેટિક. હા, અહીંયા છે. એકમાં ધોવા માટે ને એકમાં સૂકવવા માટે. ઓકે, મેન્યુઅલી કામ કરવું પડે. 7 કિલો છે, 8 કિલો છે, 11.5 કિલો છે, 11 કિલો છે. આનામાં ચાર્જ મોડલ છે? ચાર સેમ કલરમાં જોઈએ. આ કલરમાં સેમ કલરમાં 9.5 કિલો આવે. પછી 9.5 કિલોમાં પછી એક આ ટાઈપનો કલર જોઈએ તો આપણા ઘર માટે 3 થી 5 વ્યક્તિ હોય તો એના માટે કયો ઇનફ રહે? 8 કિલો. 8 કિલો. ઓકે મમ્મી, તો કેળો એમ એ મોડેલ હશે એમ કે હું મોડેલ પહેલા વાળું એ આ જે મોટર આવે ને વોશન એની ટોટલ અંદર 5 વર્ષ મેઇન મોટર જે આવે વોશ કરે છે. હા, અને 2 વર્ષ ફૂલી વોશિંગ મશીન વોરંટી રહેશે. ફ્રીજ જોતા હુસપુ તો કે ફ્રીજ ગીનું હોય ના ના ગીનું હોય. તો ફ્રેન્ડ્સ, મમ્મીને એલજીનો જ વોશિંગ મશીન પસંદ છે ને એક અમે ચૂઝ પણ કર્યો છે જેની પ્રાઇસ ફાઇનલ પ્રાઇસ 15,000 રૂપિયા કહે છે ભાઈ, અને સાથે જમા પણ કરી આપશે. અમારું ઓલ્ડ મશીન એના 1,500 રૂપિયા કીધા છે. ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરજો 15,000 રૂપિયામાં વર્થ છે એલજીનું મશીન, કેમ કે મારા મમ્મી 2 વર્ષથી યુઝ કરે છે, એને એલજીની બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ છે. ફ્રેન્ડ્સ, અમે કોઈ માર્કેટિંગ નથી કરતા, કોઈ એડવર્ટાઇઝ નથી કરતા, પણ મમ્મીનો પર્સનલ રિવ્યૂ છે કે એલજીના મશીન બહુ સારા આવે છે. તો ફ્રેન્ડ્સ, 15,000થી ઓછામાં ભાઈ માનતા નથી. અમે 14,000 કહીએ છીએ, ભાઈ 15,000 રૂપિયા લાસ્ટ પ્રાઇસ કીધા છે. આ માલકીને શું કહે છે તો કોર કેણું કાંઈક ઓછા કરો એટલે અમને જરાક મજા આવે. કે હાલું ને 2 કિલા 9 લાખ ફાઇનલ. આનામાં ઓટોમાં તો જો ઓટોમેટિકમાં રેન્જ સ્ટાર્ટ થશે 21,000 છે. 21,000. એનામાં યુઝ કેવી રીતના કરવાનું? યુઝમાં છે ને તમારે ખાલી કપડાને પાવડર નાખી દેવાનું. લિક્વિડ યુઝ કરતા તો લિક્વિડ નાખી શકો છો અને ઓટોમેટિક બધું કામ કરી લેશે. એમાં અલગ અલગ સાયકલ છે, નોર્મલ છે, પછી જેન્ટલ વોશ છે, ગરમ કપડાં જે અલગ અલગ મોશનમાં બધા કપડાં ધોઈ શકે. પાણી એક પ્રેશરથી જોઈએ આમાં રિક્વાયરમેન્ટ. કયો ખુશ્બુ, બે છે જો મને આ ગ્રે ગમે છે મરૂન કરતા. કયો તો કયો ગમે તમને? એ તો મોટા છે ખુશ્બુ બે. તો આનામાં બીજા કલર નથી? આમાં બીજી કઈ નથી કલરમાં ફરક આ ટાઈપનો આવશે, ગ્રે પછી થોડોક અલગ છે ને મોડલ, વ્હાઇટ ગ્રે આવશે. મોડેલ આને છે. એટલે એમ તો પૈસા ખર્ચીને કાંઈક અલગ લઈએ પણ છે નહીં કાંઈ અલગ. ઓ મસ્ત છે, થોડાક ઉપરનો જે બ્લેક ફિનિશ છે ને એ મસ્ત લાગે. એની પ્રાઇસ એની પ્રાઇસ 20,000 ની આસપાસ છે. થોડું વધુ હોય. હા, બસ આવા કલર નો તો છે એટલે આ જરાક નવો થઈ જાય ને કલર. કોઈ વાંધો ના, પડી જ છે, બધું મળી જશે. ઓકે, તો ગ્રે ફાઇનલ. ₹650. એ મને એ જ કે તમે ક્યાંક બહાર જાઓ તો મને અંદર પૂરીને ભૂલી જાજો. એ કે ઓલામાં કે હું આરામથી આવી જઈશ. મસ્ત છે. આઈસ મેકર ને આઈસ મેકર છે. આઈસ ક્યુબ સ્ટોરેજ કરવા માટે. એટલે આખો ઓલો છે ઈ ફ્રીઝર છે, આખું ફ્રીઝર છે. એટલે આપણે ફ્રીજમાં કન્વર્ટ કરવો ને તો થઈ શકે. એટલે કન્વર્ટેબલ આપણે નતો જોયું લીધું ત્યારે. કલર મસ્ત છે. પ્રાઇસ શું છે એપ્રોક્સ? અરાઉન્ડ 1,10 ની આસપાસ. અને એમાં ક્રેડિટ કાર્ડ તો 17,500 રૂપિયા કેશબેક. બેન સેમ છે, આની અલગ હશે? હા, બધી સેમ. સેમ છે. વ્હાઈટ સારું લાગે ને? તને કેવું ગમે? વ્હાઈટ નવું છે.
એટલે આ શું આમ દાગ ને ના દેખાય, આમાં પછી જરાક દાગ થાય ને તો એ દેખાઈ જાય. આમાં થોડોક આની આખી રેન્જ છે આ LG. વોટર આપણે પલકીને કને છે એવી પલકી કને છે એ આવું જ છે. આ બધું અંદર દેખાય એવું. હા આનામાં પાણી આવે ને અંદર વોટર વાળું છે ને આ વોટર ડિસ્પેન્સર cold છે, water. નોક કરી શકો આને. અચ્છા ટચ સ્ક્રીન વાળો છે. એટલે અંદર તમને લાઈટ થાય કે અંદર વસ્તુ કઈ મૂકી છે એટલે એરિયા આટલો જ ખુલશે ખાલી. ઓકે ઓકે સમજી ગયો. આ એરિયા ખુલે એટલે આખું ફ્રીજ ખોલવાની જરૂર નથી. મસ્ત છે. મોટો છે સ્પેસ ને સારું. આ નવા 506 લીટર. એ એ મગજ છે તારો. ગ્લાસ છે જો તૂટી ગયો. ઉપર ફ્રીઝર ખોલ દો. વસ્તુ એ આમાં લઈ લી. હા અટ્રેક્ટિવ લાગે. 3 થી 4000 ના EMI. અમારે સ્પેસ નથી ના કરતો મને ગમે છે આ. કિચનમાં સ્પેસ નથી, મેઇન સ્પેસનો જ પ્રોબ્લેમ છે. એમાં ફિક્સ EMI થાય. જે અમાઉન્ટ હોય ને એ ડિવાઈડ થઈ જાય. ટૂંકમાં અરાઉન્ડિંગ આના બધા 20-25 ની ઉપર જાય. સારું કહેવાય. હમ 4000 ના EMI 20-22 EMI થાય. આ કેટલા કીધા વ્હાઈટ વાળાનો તમે પ્રાઇસ? 1,07,000 પ્રાઇસ છે ને લીટર કેટલા છે? 600 ને 650 લીટર. ઓકે 17,500 ડિસ્કાઉન્ટ છે. ઇન્સ્ટન્ટ કેશબેક. તો ફ્રેન્ડ્સ ખુશ્બુને આ વ્હાઈટ ફ્રીજ બહુ ગમ્યો છે. मस्त जोक मारा रे या हंस रे हलकट हंस હાલ ફિલહાલ ને મનમાં થોડીક લાલચ લાગી છે. જગ્યા નથી અમારી પાસે, જગ્યા નથી. આમાં ફ્રીજ હજી મસ્ત પડ્યો છે. હાલો જેમ ફ્રેન્ડ્સ લેડીઝોની વસ્તુ ફેવરેટ છે આ વોશિંગ મશીન, ફ્રીજ, એમ મારી ફેવરેટ વસ્તુ છે આ ટીવી. એમાં સ્પેશિયલી OLED ફ્રેન્ડ્સ મારી ફેવરેટ ટીવી છે. મારો ડ્રીમ છે ક્યારેક ને હું લઈશ. અત્યારે મારી પાસે QLED તો છે 55 ઇંચની, પણ એક શોખ છે OLED લેવાનો. ચાલ એની પ્રાઇસ કેટલી છે ભાઈ? આ કેટલા ઇંચની છે? 65 ઇંચની છે. ઓકે આની પ્રાઇસ 2 લાખ પ્રાઇસ. ઓહો આ OLED ના પ્રાઇસ ઘટતા નથી એટલા બધા. શું આપણી રેન્જથી વારે છે આ 2 લાખની ટીવી. એમાં આવા હોય અમારા છોકરો વાંદરા જેવા કે ઠોકી બોકી દે તો પૂરો થઈ જાય. ચલો તો ફ્રેન્ડ્સ આજના બ્લોગને પૂરો કરીને છીએ. જો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો આજના વિડીયોમાં બસ એટલું જ. બાય બાય, જય હિન્દ, વંદે માતરમ. મારા મમ્મીને કોંગ્રેચ્યુલેશન્સ કહેજો નવા મશીન માટે.